ડિસ્ક્લેમર: આ સામગ્રી માત્ર શૈક્ષણિક અને શીખવાના હેતુઓ માટે છે. હું કોઈ ખરીદ વેચાણના સિગ્નલ, રોકાણની સલાહ અથવા ટ્રેડિંગ ભલામણો પ્રદાન કરતો નથી. દર્શાવેલ તમામ ટ્રેડ્સ મારા વ્યક્તિગત ટ્રેડ્સ છે અને માત્ર મારી શીખવાની અને ટ્રેડિંગની સફરને રેકોર્ડ કરવા માટે શેર કરવામાં આવ્યા છે. શેરબજારમાં ટ્રેડિંગ અને રોકાણમાં નાણાકીય જોખમ સામેલ છે. કૃપા કરીને કોઈ પણ રોકાણનો નિર્ણય લેતા પહેલા તમારું પોતાનું સંશોધન કરો. પ્રોફેશનલ ટ્રેડિંગ હબ: શીખો, ટ્રેડ કરો. ટિપ્સ અને સિગ્નલ પ્રદાન કરવામાં આવતા નથી. આજે મારા ટ્રેડિંગ ખાતામાં રોકડ બેલેન્સ ₹4083 છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ દ્વારા મને ₹2700 નો નફો થયો છે, જે મારા ઉપલબ્ધ રોકડ બેલેન્સની સરખામણીએ અંદાજે 66% જેટલો નફો દર્શાવે છે. હાલમાં મારી પાસે મારુતિનો એક ઓપ્શન કોન્ટ્રાક્ટ હોલ્ડિંગ તરીકે છે, જેમાં એક લોટનો જથ્થો 50 છે અને મારી સરેરાશ એન્ટ્રી કિંમત ₹103 છે. એક ઇન્ટ્રાડે ટ્રેડર તરીકે હું માત્ર ચાર્ટ્સ અને પરંપરાગત સૂચકો પર નિર્ભર નથી. મેં મારા પોતાના પ્રયાસોથી એક કસ્ટમ ટ્રેડિંગ ડેશબોર્ડ તૈયાર કર્યો છે, જે વિવિધ માર્કેટ ડેટા, ઓપ્શન ચેઇન, ભાવની ગતિ, વોલ્યુમ અને અન્ય મહત્વપૂર્ણ પરિમાણોનું વિશ્લેષણ કરીને વધુ માહિતીસભર નિર્ણય લેવામાં મદદ કરે છે. આજનો ઇન્ટ્રાડે નફો પણ મારા દ્વારા બનાવેલા આ ડેશબોર્ડની મદદથી મેળવવામાં આવ્યો છે. આ વિડિયો એક નવી સફરની શરૂઆત છે. આજથી હું મારા આગામી 333 કાર્યકારી ટ્રેડિંગ દિવસોની યાત્રા તમારી સાથે શેર કરીશ. આ શ્રેણીનો આ પ્રથમ વિડિયો છે, જેમાં હું મારા વાસ્તવિક ટ્રેડ્સ, પરિણામો, શીખેલા પાઠો અને સતત સુધારાની પ્રક્રિયા ખુલ્લેઆમ રજૂ કરીશ. હું એવો દાવો કરતો નથી કે દરરોજ નફો જ થશે. ટ્રેડિંગમાં નુકસાન પણ આવશે, ખોટા નિર્ણયો પણ થશે અને પડકારો પણ આવશે. પરંતુ મારો હેતુ ઝડપથી અમીર બનવાનો નથી. મારો હેતુ છે સતત શીખતા રહેવું, જોખમને નિયંત્રિત કરવું, શિસ્ત જાળવવી અને ધીમે ધીમે સ્ટોક માર્કેટમાંથી સ્થિર આવક ઊભી કરવી. આ સમગ્ર યાત્રામાં તમે માત્ર નફા નહીં, પરંતુ નુકસાનના દિવસો પણ જોશો. કારણ કે વાસ્તવિક ટ્રેડિંગ સફળતા માત્ર જીતમાં નથી, પરંતુ દરેક પરિસ્થિતિમાંથી શીખીને લાંબા ગાળે સતત આગળ વધવામાં છે. ચાલો આજથી આ 333 ટ્રેડિંગ દિવસોની સફર સાથે મળીને શરૂ કરીએ.